નમસ્કાર. વાર્તા રે વાર્તા ચેનલમાં નિશાબેન ગોસ્વામી આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત કરે છે. આજે હું તમારી સામે એક નાનકડી વાર્તા લઈને આવી છું. તો સાંભળવી છે ને વાર્તા? તો ચાલો સાંભળીએ. મારી વાર્તાનું નામ છે સાચા બોલો કઠિયારો. એક રામપુર નામે ગામ હતું. ગામમાં એક કઠિયારો રહેતો હતો. કઠિયારો લાકડા કાપી અને તેનું ગુજરાન ચલાવતો હતો. તેની પાસે એક કુહાડી હતી. એ કુહાડી લઈ અને સવારમાં ઉઠી અને વહેલો જાય અને લાકડા કાપે અને બધા લાકડા પછી ભેગા કરી અને પછી વેચી અને જે પૈસા આવે તેનાથી તેનું ઘર ચાલતું હતું. એક વખત એ જંગલમાં પસાર થતો હતો અને જંગલમાં પસાર થતા તેને મોટું ઝાડ દેખાણું. એને વિચાર આવ્યો કે હું આ ઝાડ ઉપર ચડી અને જો એક ડાળી કાપી નાખું ને તો પણ મને કેટલા બધા લાકડા મળી જાય. પછી એમ વિચારી અને તે ઝાડ ઉપર ચડી ગયો. ઝાડ ઉપર ચડી અને જેવા લાકડા કાપવા જતો હતો ત્યાં તેની કુહાડી નદીમાં પડી ગઈ. એ તો બૂમાબૂમ કરવા માંગ્યો, અરર, ઓ મારી કુહાડી પડી ગઈ, મારી કુહાડી પડી ગઈ. કુહાડી પડી ગઈ નદીમાં. એને કેમ ડર હતો ખબર છે? કારણ કે એને તરતા નહોતું આવડતું. તો એ ડરી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો, મારી કુહાડી, મારી કુહાડી. આવી રીતે કરી અને એ તો રડવા લાગ્યો. એનો રડવાનો અવાજ સાંભળી અને વનદેવી પ્રગટ થઈ ગયા. એમ પ્રગટ થઈ અને વનદેવીએ કઠિયારાને કહ્યું, વત્સ તને શું થયું છે? તું કેમ રડી રહ્યો છે? ત્યારે કઠિયારે કહ્યું, મારી કુહાડી પાણીમાં પડી ગઈ છે. હવે હું શું કરું? મને તો તરતા પણ નથી આવડતું. હવે મારું ગુજરાન કેમ ચાલશે? તો વનદેવીએ કહ્યું, તું રડીશ નહીં, હું તારી કુહાડી લઈ આવું છું. વનદેવી નીચે નદીમાં ગયા અને એક કુહાડી લઈ અને તેને આપી. તેને કહ્યું, અલે આ તારી કુહાડી. કઠિયારો કુહાડી સામું જોઈને આમ કરે, આ મારી કુહાડી નથી. કેમ? આ તો સોનાની કુહાડી છે, આ મારી કુહાડી નથી. એમ કરી અને એ કુહાડી બાજુમાં રાખી દીધી. વનદેવી કે તું ચિંતા ન કર, હું બીજી કુહાડી લઈ આવું છું. ફરીથી વનદેવી નીચે નદીમાં ગયા અને બીજી કુહાડી લઈને કઠિયારાને આપી. તો કઠિયારે કહ્યું, આ પણ મારી કુહાડી નથી, આ તો ચાંદીની કુહાડી છે. હું આ ચાંદીની કુહાડી કેવી રીતે લઈ શકું જે મારી કુહાડી જ નથી? તો એ તો રડવા લાગ્યો. તો વનદેવીએ કહ્યું, તો ચિંતા ના કર. એ પણ બાજુમાં મૂકી દીધી અને ફરીથી નદીમાં ગયા વનદેવી. વનદેવીએ હવે લોખંડની તેની પોતાની કુહાડી હતી એ જ કાઢી અને કઠિયારાને આપી. એટલે કઠિયારો ખુશ થઈ ગયો. હા, આજ મારી કુહાડી લોખંડની છે જેનાથી હું લાકડા કાપું છું. પેલી બે કુહાડી મારી નથી. વનદેવી એનું સાચા બોલવાથી ખુશ થઈ ગઈ અને તેને સોનાની અને ચાંદીની બંને કુહાડી તેને આપી અને કહ્યું, અલે કઠિયારા, તું આ બંને કુહાડી રાખ. તો કઠિયારો કે, આ બંને મારી નથી, હું ના રાખી શકું. આ બંને કુહાડી મારી નથી. તો વનદેવીએ કહ્યું કે તું સાચું બોલ્યો ને, એટલે તને આ હવે મારા તરફથી નાનકડી ભેટ છે. સોના અને ચાંદીની કુહાડી રાખ અને આ લોખંડની કુહાડી પણ તારી સાથે રાખ. તેનો આભાર માની અને કઠિયારો તો પોતાના ઘર તરફ પાછો વળ્યો. એ સોના અને ચાંદીની કુહાડી વેચી તેને સરસ મજાનું મોટું ઘર લીધું અને સરસ મજાનું એક નાનકડું ખેતર લીધું અને ખેતરમાં પોતે ખેતી કરવા લાગ્યો. જોયું ને મિત્રો, સાચું બોલવાથી કેટલા ફાયદા થાય છે. તો આપણે પણ આ વાર્તા પરથી એ શીખ મેળવવાની છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય ત્યારે ખોટાનો સહારો લેવો જોઈએ નહીં. કેવી લાગી મારી વાર્તા? જો મારી વાર્તા તમને ગમી હોય તો મારી વાર્તા રે વાર્તા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.